આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે તેઓ ઓવર એમ્બિશિયસ છે. ચિરાગ, આજકાલ જે તમારી પબ્લિક મીટિંગ્સ થાય છે એમાં ગીતો કેવા વાગે છે એ હું લોકોને જણાવવા ઈચ્છું છું. વાઘનો દીકરો છે ચિરાગ, આખા બિહારનો વાલો છે ચિરાગ. એક બે ગીતો આપણે જોઈએ એવા. मुट्ठियों को भींच गए, सांसों को खींच गए, सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ. હવે 5 સીટો પર લડવાવાળી પાર્ટીના નેતા કહી રહ્યા છે કે હું આખું બિહાર જીતાડી દઈશ. તો જ્યારે 2 સીટો વાળી પાર્ટી પાછલા 10 વર્ષથી પૂર્ણ બહુમતીની સરકાર બનાવી શકે છે તો 5 સીટો પર આ વિચાર તો હું રાખી જ શકું છું ને. આજકાલ જ્યારે અમે તેજસ્વીની પબ્લિક મીટિંગ્સ જોઈએ છે એમાં પણ ઘણી ભીડ આવે છે અને ખાસો જોશ એ ભીડમાં હોય છે. નહીં, અને આ સારી વાત છે. મને લાગે છે કે તમને એક વેરાયટી મળે છે અને આ પણ થવું જોઈએ. આખરે તો અમે લોકો જનતા દરબારમાં છીએ, પબ્લિક ડોમેન પર છીએ, ઊભા છીએ. નિર્ણય અમને જ લેવાનો છે. એ પોતાનું વિઝન રાખે છે, હું મારું વિઝન રાખું છું. ઇવેન્ચ્યુઅલી જનતાએ નક્કી કરવાનું છે કે એમને, હવે હું બોલીશ તો લાગશે કે હું રાજનીતિ કરી રહ્યો છું, પણ જે ફેક્ટ છે એ એમવાયની વાત કરે છે. ભાઈ, જનતાએ ડિસાઇડ કરવાનું છે કે ભાગલા કરવાવાળી રાજનીતિની સાથે જવું છે કે સમાવેશી જોડવાવાળાની રાજનીતિ સાથે જવું છે, એમવાય સમીકરણ કરવાવાળાની રાજનીતિ સાથે જવું છે કે બિહાર ફર્સ્ટ એન્ડ બિહારી ફર્સ્ટના વિચાર રાખનારી રાજનીતિ સાથે જવું છે. પોતાની પબ્લિક મીટિંગ્સમાં તેજસ્વી ગીતો ગાય છે. Really? તમારા તો રેકોર્ડેડ ગીત ચાલે છે, તે પોતે ગાય છે. એ કહે છે તમે દગાખોર છો, વાયદો કરીને ભૂલી જાઓ છો, રોજ રોજ મોદીજી આવું કરશો, જનતા રિસાઈ ગઈ તો હાથ ધોઈ બેસશો. ઠીક છે, પોતાની વાતોને રાખી રહ્યા છે, પણ વાંધો એ છે ને કે એમણે આ જ બધી વસ્તુઓને લઈને રાજનીતિની ગંભીરતાને નીચે કરી દીધી છે. તમે એક પ્રદેશનું નેતૃત્વ કરવાના વિચાર ધરાવો છો, એવા એક પરિવારથી આવો છો જ્યાં તમારા પરિવારના બે મુખ્યમંત્રી રહ્યા છે. એવામાં મને લાગે છે કે રાજનીતિમાં ગંભીરતા બની રહેવી જરૂરી છે. એક મોટા રાજ્યના નેતૃત્વના વિચાર તમે જ્યારે રાખો છો તો એવામાં એને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. જો એમનું આવા એ કહેવું ગીતો છે કે ગાવાથી એનડીએના જેટલા નેતા આવે છે એ ભાષણ આપે છે પણ કોઈ મોંઘવારીની વાત નથી કરતું, કોઈ બેરોજગારીની વાત નથી કરતું. આજથી 1 દશક પહેલા રજત સર, મને નહોતી ખબર કે, અને મને નથી લાગતું કે આપણામાંથી કોઈને પણ ખબર છે કે દેશની અર્થવ્યવસ્થા ક્યાં હતી, કયા પાયદાન પર હતી. આજે આપણે ગર્વથી કહીએ છીએ કે દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ભારત. આ થઈ ગયો એક વિષય. હવે લોકો કહેશે કે અર્થવ્યવસ્થાનો અર્થ અર્થશાસ્ત્રીઓથી લેવા દેવા, એમાં આપણને શું? પણ જ્યારે એક દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોય છે તો રાજ્યનું રાજસ્વ વધે છે. જ્યારે રાજ્યનું રાજસ્વ વધે છે તો એક ક્ષેત્રનો આર્થિક વિકાસ થાય છે. જ્યારે ક્ષેત્રનો આર્થિક વિકાસ થાય છે તો એક ગરીબ વ્યક્તિના હાથમાં વધારે આવક આવતી હોય છે, એની પ્રતિ વ્યક્તિ આવકમાં વધારો થાય છે. આ એક માળખીય રીતે દેશને મજબૂત કરવાની દિશામાં રાખવામાં આવેલો પાયો છે, જે મને વિશ્વાસ છે કે 2047 સુધી જ્યારે આપણે એક વિકસિત દેશની નિર્માણની જ્યારે આપણે કલ્પના કરીએ છીએ તો એને માટે આ પાયાનું મજબૂત હોવું જરૂરી છે. ઘણી બેઝિક વસ્તુઓ છે, પણ આજ પહેલા કયા પ્રધાનમંત્રીએ વિચાર્યું હતું કે મહિલાઓ માટે આપણે શૌચાલય બનાવી દઈએ? મહિલાઓ માટે જે કેમ પુરુષો માટે પણ? ભાઈ, આપણને લોકોને શું ખુલ્લામાં જવાનો કોઈ શોખ છે કે શું? કેમ કોઈએ નહીં વિચાર્યું કે એમના માટે તમે એક શૌચાલય બનાવી દો? આ વિચાર, હવે આ ઘણું બેઝિક છે, પણ વિચારો તમારા બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ કેટલું બળ આપે છે. ઉજ્જવલા યોજના, આજે સિલિન્ડર પહોંચી રહ્યા છે ગામે ગામ, એ ચૂલા ચોકા ધુમાડો એમના સ્વાસ્થ્ય પર એની આડઅસર, આ તમામ વસ્તુઓ ઘણી મૂળભૂત છે, ઘણી બેઝિક છે. પણ જ્યારે તમે કોઈ ગામમાં જશો ને, આ સૌથી મોટી જરૂરિયાતોમાંથી છે. તો મારા પ્રધાનમંત્રીજીએ આજે જે ગરીબીની સૌથી મોટી જરૂરિયાતોને ચિહ્નિત કરીને આ પાયાને મજબૂત કર્યો છે. અને હું માનું છું કે આવનારા 5 વર્ષમાં જ્યારે આપણે 3જા નંબર પર જશું અર્થવ્યવસ્થાની બાબતે, આજે પાછલા 10 વર્ષમાં 25 કરોડથી વધારે લોકો ગરીબોની રેખામાંથી બહાર નીકળ્યા છે. અને આ ડેટા છે, ઓથેન્ટિકેટ ડેટા છે. એવું નથી કે હું મારો કોઈ ડેટા બનાવીને કહી રહ્યો છું. હું 25 કરોડ લોકો નીકળ્યા છે ગરીબીની રેખાથી. તમે વિકસિત દેશ તમે જ્યારે બનાવી શકશો ને, જ્યારે વિકસિત
રાજ્યો હશે ને ત્યારે જ વિકસિત વિધાનસભા હશે, વિકસિત પ્રખંડ હશે, બ્લોક્સ હશે, ત્યારે ઘણી જગ્યા હશે, પંચાયત હશે, ગામ હશે. એ દિશામાં સરકાર કામ કરી રહી છે. તો જે લોકો આ ગીતો ગાઈને ભાષણ આપે છે એમને નહીં સમજ પડે કે શું થઈ રહ્યું છે અહીંયા. તો ચિરાગ પાસવાનની મહત્વાકાંક્ષા શું છે? જ્યારે મોદીજીની સરકાર બને એમાં કયું મંત્રાલય મળે? અચ્છા, પહેલી વાત તો એ કે હા, થેન્ક યુ. પહેલી વાત તો હું એ ક્લિયર કરી દઉં કે ઓવર એમ્બિશિયસ હું ક્યારે પણ ન હતો, આરોપ નહીં માનીશ. અને હું ઈચ્છું છું કે, અને હું તમને બધાને પણ આગ્રહ કરીશ, બનો એમ્બિશિયસ, ઓવર એમ્બિશિયસ બનો. જ્યાં સુધી તમે ઓવર એમ્બિશિયસ નહીં હો, તમે કંઈ નહીં મેળવી શકો. દુનિયા નિર્દય હોય છે. લોકો તમને માત્ર પાછળ ખેંચે, ડિમોરલાઇઝ કરશે, ડિમોટિવેટ કરશે. તમારું ઓવર એમ્બિશિયસ હોવું જ તમને કોન્ફિડન્સ અપાવશે, અને આ દરેકે હોવું જોઈએ. તો હું સારું માનું છું કે હું છું. હવે જનતામાંથી આપણે સવાલ લઈ લઈશું. તમે એક એક્ટર રહી ચૂક્યા છો અને તમે ઘણા ગુડ લુકિંગ પણ છો, તો મારો તમને સવાલ એ છે કે ક્યારેક એવું થયું છે કે કેમ્પેનિંગ દરમિયાન કોઈ છોકરીએ તમને પ્રપોઝ કર્યું હોય? માત્ર કેમ્પેનિંગના સમયે. શું તમે જણાવી શકો? નહીં, ખબર નહીં કેમ, પણ ફોર સમ રીઝન લોકો થોડા ગભરાઈ જાય છે મારી નજીક આવતા. મને નથી લાગતું કે હું એવી કોઈ વાઇબ્સ આપું છું. બસ સારું છે, આવું નથી થતું મારી સાથે, નહીં તો હું જ બ્લશ થઈ જઈશ. આવું ન થાય મારી સાથે, એ જ સારું છે. જુઓ, જ્યારે તમે કંગના રાણાવતની સાથે ફિલ્મ કરી હતી એમાં તો તમે બ્લશ નહોતા કરતા. એક બે સીન મારી પાસે છે, હું બતાવી દઉં છું લોકોને. अरे आर यू सीरियस? कब मौसम बदलेंगे किसको है ये पता, प्यार हो जाता है कैसे, जाने ना जाने ना जाने ना जाने ना नजर से. બસ થઈ ગયું. કાપી નાખો, બસ થઈ ગયું, થઈ આમાં તો ગયું. તમે બિલકુલ બ્લશ નથી કર્યું. લુક એટ મી નાઉ. મારો સવાલ તમને એ છે કે મેં સાંભળ્યું છે કે તમને તમારી મૂવીના ડાયલોગ યાદ ન રહેતા. તો હા. તમને આટલા લાંબા લાંબા ભાષણ કેવી રીતે યાદ રહી જાય નહીં, છે? બિલકુલ સાચી વાત છે. ખબર છે, ધીસ યુઝ ટુ હેપન એકચ્યુઅલી, રજત સર. એટલે કે હું સેટ પર જતો હતો તો મને એક પાનાનો ડાયલોગ આપવામાં આવતો હતો, અને જ્યારે હું બોલવા લાગતો હતો તો હું એને 2.5 પાનાનો બનાવી દેતો હતો. બોલતો જ રહેતો હતો, બોલતો જ રહેતો હતો. હવે નેતાનું લોહી છે, ઠીક છે, તો હવે એ પોતાનો રંગ બતાવવાનું જ હતું. ઇમ્પ્રોવ બોલવાની આદત છે. તો જે અડધા મિનિટનો સીન હોય એ હું એને 2.5 મિનિટ 3 મિનિટ સુધી ખેંચતો રહેતો હતો. તો આ મારી સાથે સાચી જ સમસ્યા હતી. ના મને કોઈ ડાયલોગ યાદ રહેતા હતા, અને એટલે જ ભાષણ યાદ કરીને નથી આવતો, વાંચી નથી આવતો. જે દિલમાં આવે છે બસ બોલી દઉં છું. હજી એક બે સવાલ લઈ લઈએ આપણે. તમે આટલા યુવા સારા પોલિટિકલ લીડર છો, તો તમે બિહારના મુખ્યમંત્રી ક્યાં સુધી બની શકશો? આટલો સારો ગ્રોથ છે, હું જોઈ રહ્યો છું. બિહારના મુખ્યમંત્રી ક્યાં સુધી બની શકશો? ભાઈ, જો મારી પાસેનો જવાબ હોત ને તો હું ચોક્કસ તેને આપી દેત, પણ ભવિષ્યતા તો હું નથી. અને પછી એ જ વાત છે સર, જે એ મેં પહેલા જણાવી દો પણ કે કહી. નીતિશ કુમાર ક્યારે રિટાયર થઈ જશે? અમે લોકો જનતાના એમાં પબ્લિક ડોમેઇનમાં છીએ. જનતા જેને નકારશે એ રહેશે નહીં, જેને સ્વીકારશે એ આગળ વધશે. હું પોતે બિહારથી છું. હું તમને એ પૂછવા માંગુ છું કે તમે એવું શું અલગ કરશો, શું એવો દાવો કરો છો, તમે કંઈક અલગ લાવશો? જેમ કે તમને ખબર છે નીતિશ કુમારજી પણ રહ્યા છે આપણા મુખ્યમંત્રી, એટલે તમે શું અલગ દાવો કરવા ઈચ્છો છો? હું જે બિહાર ફર્સ્ટ વિઝનની સાથે નીકળ્યો છું. હું માનું છું કે બિહારમાં ચૌમુખી વિકાસની જરૂર છે. મલ્ટી ડિક્લેરેશન એપ્રોચ આપણે રાખવો પડશે, જ્યાં એક તરફ શિક્ષણ પર જે સૌથી વધારે જરૂરી છે, જ્યાં સુધી શિક્ષણ નહીં હશે, આ જાત પાત ધર્મ મઝહબ નેતાઓનું ભડકાવવું, લોકોને ફસાવવું, આ બધું ચાલતું રહેશે. તો શિક્ષિત થવાનું છે. અને મારા માટે રજત સર આ ચિંતાની વાત છે કે આજે પણ મારા બાળકોને કોટા જવું પડે છે ભણવા માટે. કોટામાં ભણવાવાળો બિહારી, મોટાભાગના શિક્ષણ સંસ્થાઓના માલિક બિહારી, પણ વ્યવસ્થા રાજસ્થાની. કેમ આ વ્યવસ્થા પટનામાં નહીં થઈ શકે? કેમ આ ભાગલપુરમાં, દરભંગામાં, મુઝફ્ફરમાં, બિહારના અલગ અલગ રાજ્યોમાં કેમ આપણે એજ્યુકેશન હબ નહીં બનાવી શકીએ? બીજું, રાજ્યનું રાજસ્વ આપણે વધારવું પડશે. અને એ વધશે કેવી રીતે?
આપણે લોકો એટલા બ્લેસ્ડ છે રજત સર, એક એવો સ્ટેટથી આવીએ છીએ જ્યાં રિલિજિયસ ટુરિઝમની અનંત સંભાવનાઓ છે. અયોધ્યામાં એક રામ મંદિરનું નિર્માણ થયું. આસ્થા એક તરફ છે. હું હમણાં આસ્થા પર નથી જઈ રહ્યો, પણ વિચારો એ વિસ્તારનો આર્થિક વિકાસ કેટલો થવા લાગ્યો. ત્યાં હોટેલ્સ આવવા લાગે છે, રિસોર્ટ આવવા લાગ્યા છે, એમએનસીસ આવવા લાગે છે. જો અયોધ્યામાં આટલા મોટા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે, તો મારી માતા સીતાનું એટલું જ ભવ્ય સીતા મંદિર કેમ નહીં બની શકે ત્યાં? નાઉ જસ્ટ ઇમેજિન, એ મંદિર બન્યા બાદ ફરી એક વાત છે કે આસ્થા એક તરફ, જે લોકો શ્રદ્ધા છે એ જે હશે. હવે વિચારો કે 6 લેનનો કોરિડોર બની જાય અયોધ્યા અને સીતામઢીની વચ્ચે. દરેક એ વ્યક્તિ જે ભગવાન રામના દર્શન કરવા માટે જાય, મારી માતા સીતાના આશીર્વાદ લેવા માટે આવે. ત્યાં જ બૌદ્ધ ગયા છે, ગૌતમ બુદ્ધની ધરતી. તમે વર્લ્ડ ક્લાસ સિટી બનાવી શકો છો. ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ત્યાં આવે છે. ભગવાન મહાવીરનું જન્મસ્થળ છે. લછવાડ 6, તમારું વૈશાલી છે. ગુરુ ગોવિંદ સિંહજીની ધરતી. કેટલા સરદાર સમુદાયથી શીખ લોકો ત્યાં આવે છે ત્યાં આગળ. તો જો આ બધાને રિલિજિયસ ટુરિઝમની તરીકે વિકસિત કરી દેવામાં આવે એ જગ્યાઓ ઉપર, રેવન્યુ જનરેશન થવા લાગશે. કૃષિ પ્રધાન પ્રદેશ છે મારો. ત્યાં ખેડૂતોને લઈ જઈને આજે જ મારા પિતાજી, જ્યાંથી મારા પિતા જ્યાંના હતા, ત્યાંના હાજીપુરના કેળા પણ ફેમસ છે. જે પણ હાજીપુરના હશે જાણતા હશે. હાજીપુરના એક કેળા ડાઉનસાઇડ જાય છે તો એ કેળાની ચિપ્સ બની જાય છે અને એની સારી રીતે પેકેજિંગ, માર્કેટિંગ, પ્રોસેસિંગ બધું થાય છે. હવે આ જ પ્રોસેસિંગ યુનિટ જો હાજીપુરમાં લાગી જાય તો ત્યાં જ એ ખેડૂતના હાથમાં વધારે આવક આવશે. ત્યાં જ એની પેકેજિંગ થશે, પ્રોસેસિંગ થશે, માર્કેટિંગ થશે. મખાના આજની તારીખમાં પ્રધાનમંત્રીજી એને દુનિયામાં ફેમસ કરી દીધા છે. હવે એ મખાણા જો આપણે ત્યાંની જ પેકેજિંગ કરીએ, એની પ્રોસેસિંગ કરીએ, માર્કેટિંગ કરવા લાગીએ, તો ખેડૂતના હાથમાં વધારે પૈસા આવશે. હજી એક, આપણે અડધું વર્ષ તો વિતાવી દઈએ છીએ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની સમસ્યામાં. અડધું બિહાર, હવે હું કોઈ ભવિષ્યકતા તો છું ને, પણ હું તમને લખીને આપું છું કે જુલાઈનો મહિનો વીતી જવા દો, અડધું બિહાર મારું પૂરમાં જશે, અડધામાં દુકાળ હશે. હવે આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન તો શોધવું પડશે ને. ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ પણ આપણે કામ કરી શકીએ. નદીઓને જોડવાની યોજના પર. આનાથી સિંચાઈની સમસ્યાનું પણ સમાધાન મળશે. એવી જગ્યાથી પાણીને ડાયવર્ટ કરીને એવા વિસ્તારમાં આપણે લઈ જઈએ જ્યાં દુકાળની સમસ્યા છે. તો અમુક એવી વસ્તુઓ છે જેના પર જો આપણે તાત્કાલિક ધોરણે કામ કરવા લાગી જઈએ, તો બિહારને આપણે લોકો ફરીથી એ જ ગ્લોરીમાં લાવી શકીએ છીએ જેને માટે બિહાર જાણીતું હતું. એ જ યુનિવર્સિટી માટે હવે ત્યાં હોસ્પિટલ્સ છે. તમે પ્રખંડ સ્તર પર જતા રહો, પંચાયત સ્તર પર જતા રહો, આ નથી હજી પણ ત્યાં વ્યવસ્થા. આ બધી વસ્તુઓને જે મલ્ટી એપ્રોચની હું વાત કરું છું, ટાર્ગેટ ઓરિએન્ટેડ કરીને, ટાઈમ બાઉન્ડ કરીને આપણે આમાં આગળ જવાનું રહેશે. તો આ મારા વિચાર છે. તો એન્ડ ધીઝ આર જસ્ટ ફ્યુ એક્ઝામ્પલ્સ. યુ આસ્ક મી એની ક્વેશ્ચન કન્સર્નિંગ બિહારની સમસ્યા, આઈ હેવ અ સોલ્યુશન ટુ ઇટ. હું અહીંયા સમસ્યા સંભળાવવા માટે નહીં, સમાધાન આપવા માટે આવ્યો છું.